હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એનસીઈઆરટી એમાં પ્રકરણ નંબર 10મું ઘનાકારનું પ્રત્યક્ષીકરણ પ્રકરણ નંબર 10નું નામ શું છે? ઘનાકાર એટલે કે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એના વિશે આપણે સમજ મેળવવાની છે। બરાબર? આ અગાઉ તમે ધોરણ 7 ની અંદર આ જ ચેપ્ટર ભણી ગયેલા છો, એ તમને યાદ હશે અને આપણે ક્લાસમાં ભણ્યા હતા। હવે ધોરણ 7 કરતા થોડું વધારે આપણે ડીપમાં આજે ધોરણ 8 માં આપણે ભણવાનું છે। બરાબર? તો એની આપણે ધોરણ 7 માં વ્યાખ્યાઓ તો જોઈ હતી અને એ જ વ્યાખ્યાઓ આજે ફરીથી જોઈએ છે, એટલે તમે કદાચ જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ આવી જાય। બરાબર? તો ચાલો આપણે ફટાફટ જોઈએ। તો સૌથી પહેલા મિત્રો આપણે આકારો વિશે ભણવાનું છે। તો આકારોના આપણે ધોરણ 7 માં બે પ્રકાર જોયા હતા, એક દ્વિપરિમાણીય અને એક ત્રિપરિમાણીય। તો દ્વિપરિમાણીય આકાર કોને કહેવાય અને ત્રિપરિમાણીય આકાર કોને કહેવાય એના વિશે પહેલા આપણે તો એક વ્યાખ્યા સમજીશું। બરાબર? તો જોઈએ દ્વિપરિમાણીય આકાર, જેને 2D આકાર પણ કહેવામાં આવે છે। તમે અત્યારે બધા જાણતા હશો કે 3D 4D, બરાબર? તો 3D या 2D આકાર કોને કહેવાય? તો દ્વિપરિમાણીય આકાર એટલે કે કેટલીક સમતલીય જે આકૃતિઓ છે એને માત્ર લંબાઈ અને પહોળાઈ એટલે કે આ જો લંબચોરસ છે તો એની આ જે માપ છે એને લંબાઈ કહેવાય, આ જે માપ છે એને શું કહેવાય? પહોળાઈ કહેવાય। તો આ સમતલીય આકૃતિઓ છે એને લંબાઈ અને પહોળાઈ એમ બે જ માપ હોય તો તેવા આકારોને દ્વિપરિમાણીય આકારો કહેવામાં આવે છે। તમારે સમજી જવાનું, કદાચ કોઈને પ્રશ્ન થાય કે સર તમે ઉદાહરણ તરીકે વર્તુળ દોર્યું છે, તો વર્તુળમાં તો નથી લંબાઈ કે નથી પહોળાઈ। હા, એમાં કોઈ લંબાઈ નથી, પહોળાઈ પણ નથી, પરંતુ આ આકાર કેવો છે? માત્ર સિમ્પલ આકાર છે। બરાબર? તો જોઈએ દ્વિપરિમાણીય આકારોમાં કયા કયા આવે? તો જો એક ચોરસ છે, સોરી આ ત્રિકોણ છે। બરોબર? ત્રિકોણની અંદર બધી બાજુનું માપ સરખું પણ હોય, અલગ અલગ પણ હોય। આપણે ત્રિકોણોના પ્રકાર વિશે ભણી ગયા છીએ। ત્યાર પછી જો ચોરસ છે, ચોરસમાં બધી બાજુનું માપ કેવો હોય? સરખા હોય। આ લંબચોરસ છે, તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે માપ હોય। ત્યાર પછી આ શું છે? તો આ વર્તુળ છે। બરોબર? તો આ જે ચાર આકારો છે એ ચાર આકારો કેવા છે? દ્વિપરિમાણીય આકારો છે। કેવા આકારો છે? દ્વિપરિમાણીય આકારો। ત્યાર પછી હવે આગળ જોઈએ ત્રિપરિમાણીય આકારો, જેને 3D આકારો પણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ એની વ્યાખ્યા। તો કેટલાક ઘન પદાર્થો, જો અહીંયા આકારો નથી, અહીં કેવા પદાર્થો છે? ઘન પદાર્થો। ઘન પદાર્થ કોને કહેવાય? તો જો મારી પાસે ડસ્ટર છે ને, એક પ્રકારનો ઘન પદાર્થ કહેવાય। બરોબર? તો આ ડસ્ટર છે એ ઘન પદાર્થ છે। તો કેટલાક ઘન પદાર્થોને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રણ માપ આપેલા હોય। લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, એમ ત્રણ માપ આપેલા હોય તેવા પદાર્થને ત્રિપરિમાણીય આકારો કહેવામાં આવે છે। બરોબર? આવો જે પદાર્થ હોય એને કયો પદાર્થ કહેવામાં આવે છે? ત્રિપરિમાણીય પદાર્થ કહેવામાં આવે છે। હવે આપણે એના ઉદાહરણ વિશે જોઈએ। તો જુઓ, ઉદાહરણો દરેકને કમ્પ્લીટલી દેખાશે। હવે તો જુઓ, અહીંયા મેં કેટલાક આકારો નીચે દોરીને બતાવ્યા છે, જોઈ રહ્યા છો તમે। સૌથી પહેલો જે આકાર છે તેને સમઘન કહેવાય। તમે બધા ક્યુબ સોલ્વ કરો છો ને, તો ક્યુબ કેવો છે? એક પ્રકારનો સમઘન કહેવાય। ત્યાર પછી આ લંબઘન છે। લંબઘનનું બીજું એક ઉદાહરણ છે ડસ્ટર। આ ડસ્ટર કેવું છે? લંબઘન આકાર છે। ત્યાર પછી બધાને ઘરે પેલું ગોળ રાઉન્ડ શેપમાં પાણીની ડોલ હશે અથવા પીપળું હશે અનાજ ભરવાનું, તો એ આકાર છે ને કયો આકાર કહેવાય? નળાકાર આકાર કહેવાય। ત્યાર પછી આ શંકુ આકાર છે, જે આપણે બર્થડે વખતે કેપ પહેરીએ છે ને, તો એક પ્રકારનો શંકુ આકાર એને કહી શકાય। ત્યાર પછી આ જે છે એને ત્રિકોણીય પિરામિડ કહેવામાં આવે છે। એટલે એનો પાયો કેવો હોય? ત્રિકોણાકાર હોય, એટલા માટે આને ત્રિકોણીય પિરામિડ કહેવામાં આવે છે। અને આ જે છે આકાર, એ આકારને ચોરસ પાયાવાળો પિરામિડ કહેવામાં આવે છે। તો અહીંયા તમને ક્લિયર થઈ ગયું હશે કે કયા આકારો દ્વિપરિમાણીય કહેવાય, કયા આકારોને ત્રિપરિમાણીય કહેવાય। હવે આપણે આ જે ચેપ્ટર છે એની અંદર આપણે કઈ વસ્તુ ભણવાની છે એના વિશે માહિતી મેળવીએ। ચાલો હવે આપણે નીચે દોરેલા આકારોના પ્રકાર
અને આકારોના નામ લખો એના વિશે જોઈએ. બરોબર, અહીંયા કેટલાક આકારો દોરેલા છે તો એ આકારોના પ્રકારો મતલબ કે એ આકાર દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય છે, અને એ આકાર છે તો એ આકારનું ચોક્કસ નામ છે એ આપણે લખવાનું છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય આ રીતે આકાર કે ભાઈ આ આકારનો પ્રકાર કયો છે અને આ આકારનું નામ શું છે, તો તે તમે લખો. તો હમણાં જ આપણે વ્યાખ્યા સમજી લીધી ને વ્યાખ્યા આપણે બધાય. તો જુઓ, સૌથી પહેલો જે આકાર છે એ આકાર તમે ઓળખી ગયા છો. આને માત્ર લંબાઈ એકલી જ છે એટલા માટે આ આકાર કયો છે, તો એ આકાર છે દ્વિપરિમાણીય. બરોબર, અને આ આકારનું નામ શું છે, તો એ આકારનું નામ છે ચોરસ. શું નામ છે? ચોરસ. એવી રીતે આ આકાર છે એ આકારને પણ તમે સમજી ગયા છો કે આખો ઉપસેલો એટલે કે 3D આકૃતિ લાગે છે. બરોબર, તો આ આકારને આપણે શું કહીશું અહીંયા? ત્રિપરિમાણીય. બરોબર, અને આ આકારનું નામ શું છે? એનું નામ છે શંકુ આકાર. કયો આકાર છે? શંકુ આકાર. ત્યાર પછી તમે આને પણ ઓળખી ગયા છો. આ આકાર કયો છે? તો આ આકારનું નામ છે ત્રિપરિમાણીય. અને આ આકારનું નામ છે શું છે? વેરી ગુડ. શું નામ છે? નળાકાર આકાર. શું છે? નળાકાર આકાર. ત્યાર પછી આને શું કહેવાય? તમે બધા જાણો છો, આને ત્રિકોણ કહેવાય. તો એ ત્રિકોણ કઈ આકૃતિ કહેવાય? તો દ્વિપરિમાણીય કહેવાય. શું કહેવાય? દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. અને આમાં જોઈએ તો આનું નામ શું છે? તો ત્રિકોણ નામ છે. શું નામ છે? ત્રિકોણ. ત્યાર પછી છેલ્લી આકૃતિ છે એને પણ તમે સમજી ગયા છો આ લાઈનની. તો આને શું કહેવાય? સમઘન. એનું નામ છે સમઘન, પણ એ દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય? તો એને શું કહેવાય? ત્રિપરિમાણીય. 3D આકૃતિ દેખાય છે ને, તો એ લખી દઈએ આપણે ત્રિપરિમાણીય આકાર. અને આને કહેવાય સમઘન અથવા તો ઘન પણ કહેવામાં આવે છે. એને સમઘન પણ કહેવાય અને તમારે ઘન આકાર કહેવો હોય તો પણ એને કહી શકાય છે. હવે આપણે નીચેના આકારો જોઈએ. બરોબર, તો જુઓ, નીચેના આકારોમાં સૌથી પહેલો કયો આકાર છે? તો વર્તુળ છે. અને વર્તુળ તો આપણે શીખવાડ્યું કે જે આકારને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય અથવા સિમ્પલ આકૃતિ દોરેલી હોય તો તેવા આકારને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખી દઈશું. શું લખી દઈશું? દ્વિપરિમાણીય આકાર. બરોબર, અને એનું નામ શું છે? તો વર્તુળ નામ છે. ત્યાર પછી આ શું છે? તો આ લંબઘન છે, કારણ કે એનો લંબાઈ પહોળાઈ અલગ છે. અને બીજો કેવો આકાર છે? 3D આકાર છે. એટલે આપણે આને શું કહીશું? ત્રિપરિમાણીય આકાર. અને નામ છે એનું લંબઘન. બરોબર, ત્યાર પછી જો ગોળ છે પણ અહીંયા એનો આખો શેપ બદલાઈ જાય છે, એટલે કે 3D ટાઈપનો લાગે છે. એટલા માટે આપણે આને શું નામ આપીશું? ત્રિપરિમાણીય આકાર. અને આને ગોલક કહેવાય. શું કહેવાય? ગોલક. બરોબર, ત્યાર પછી આગળ જોઈએ તો ચોરસ પાયાવાળું ત્રિકોણીય પિરામિડ આપેલું છે. બરોબર, અને 3D આકૃતિ છે. એટલે એની નીચે લખી દઈશું આપણે ત્રિપરિમાણીય આકાર. અને એ લખી દઈશું આપણે એનું પ્રોપર નામ શું છે? તો ત્રિકોણીય પિરામિડ. શું નામ છે? ત્રિકોણીય પિરામિડ. અને છેલ્લી આકૃતિ તો એ બધા જોડી ગયા છો. આ આકૃતિ તે શું કહેવાય? તો આને પ્રિઝમ કહેવાય. શું કહેવાય? પ્રિઝમ. જો આને પણ પ્રિઝમ કહેવાય, આને પણ પ્રિઝમ કહેવાય. પ્રિઝમ એટલે કે એક સ્લેબ ત્રિકોણીય પ્રિઝમ આવે, ચોરસ પાયાવાળો પ્રિઝમ આવે. બરોબર, તો આ જે છે એ ત્રિકોણીય પ્રિઝમ છે. બરોબર, તો આ એક પ્રકારની 3D આકૃતિ છે. તો એ લખી દઈશું આપણે ત્રિપરિમાણીય અને એનું નામ છે પ્રિઝમ. શું નામ છે? પ્રિઝમ. પ્રિઝમ કેવો હોય એ તમે ધોરણ 9 માં સાયન્સ ની અંદર આવશે તમારે. બરોબર, હવે આપણે આગળ યુલરના સૂત્ર વિશે. ચાલો મિત્રો, હવે આપણે સૌથી પહેલા તો યુલર કોણ હતો, એને શેની શોધ કરી હતી, એને શું સૂત્ર આપ્યું હતું એ વિશે જોઈએ. તો મિત્રો, યુલર એક ગણિતની અંદર એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયો કે જેને વિવિધ પ્રકારના આકારોનું નિરીક્ષણ કરીને એક આકારોને કેને વર્ગીકરણ કરીને આપેલું છે. એને એક સૂત્ર આપેલું છે
કે f plus v minus e is equal to 2. હવે f એટલે શું, v એટલે શું, e એટલે શું આપણને ખબર નથી. તો સૌથી પહેલા આપણે જોઈએ ઉપરની વ્યાખ્યા. તો સમઘન, લંબઘન, સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, એ બધા આકારો વિશે આપણે આગળ ભણી ગયા. તો સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક, ફલક એટલે શું, તો સપોઝ ધારો કે આ ડસ્ટર છે, તો આ ડસ્ટરની જે સપાટી છે ને એને શું કહેવાય, ફલક કહેવાય. તમે કંપાસ લેશો તો એ કંપાસ છે, બરોબર, એ કંપાસની જે સપાટી છે એને શું કહેવાય, ફલક કહેવાય. તો ફલક છે જે ઇંગ્લિશમાં ફેસિસ કહેવાય. શું કહેવાય, ફેસિસ. ત્યાર પછી આગળ જોઈએ ધાર. ધાર કોને કહેવાય, તો આપણને ખબર છે, જે કિનારી હોય ને એને શું કહેવાય, ધાર. તો આ જે ડસ્ટર છે એને અહીંયા કિનારી છે, બરાબર. તો એ જે ધાર છે જેને ઇંગ્લિશમાં એજિસ કહેવાય. ત્યાર પછી શિરોબિંદુ. શિરોબિંદુ એટલે શું, તો ખૂણો, બરાબર. શિરોબિંદુ એટલે શું થાય, ખૂણો. તો જો અહીંયા આ ધાર અને આ ધાર વચ્ચે જે ખૂણો બને છે ને એને શું કહેવાય, ખૂણો કહેવાય, બરોબર. તો એ ખૂણો છે જેને ગણિતની ભાષામાં વર્ટિક્સ એટલે કે શિરોબિંદુ કહેવામાં આવે છે, બરોબર. તો આવા જે આકારો છે એને બહુફલક, ગણિતની ભાષામાં પૂછાય, બહુફલક આકારો કોને કહેવાય, તો જે આકારોને ફલક હોય, ધાર હોય અને શિરોબિંદુ હોય, ફલક હોય, ધાર હોય અને શિરોબિંદુ હોય, તો તેવા આકારોને બહુફલક આકારો કહેવામાં આવે છે, બરોબર. તો યુલરે એક સૂત્ર આપ્યું છે, કયું, તો જે પદાર્થને ફલક અને શિરોબિંદુ, જેટલા ફલક હોય અને જેટલા શિરોબિંદુ હોય બંનેના સરવાળામાંથી ધારની સંખ્યા બાદ કરો અને જો બે આ વધતા હોય તો એ બહુફલક આકાર કહેવાય. તેને આવું સૂત્ર આપેલું છે. હવે આપણે આ જે નીચે એક આકાર આપેલો છે એની આપણે ફલક કઈ રીતે શોધવા, પછી એના શિરોબિંદુ કેટલા છે, એને ધાર કેટલી છે એ આપણે શોધીએ. તો જુઓ મિત્રો, સૌથી પહેલા હવે એક સમઘન આપેલું છે, બરાબર. આ સમઘન છે તો એની સપાટીઓ કેટલી છે, તો જુઓ એક પહેલી આ સપાટી છે, બરોબર. આ એક સપાટી છે. ત્યાર પછી એના એક્ઝેક્ટલી સામેની સપાટી કઈ છે, તો આ છે. એટલે આપણને સપાટીઓ ગણતા આવડવું જોઈએ. ઉદાહરણ તરીકે ડસ્ટર છે એટલે સપાટીઓ કેટલી છે, તો જુઓ આ 1, એની નીચેની 2, પછી આ 3, બરોબર. એની આગળની આ બાજુની 4, પછી 5 અને 6. તો આને ફલક કેટલા, તો 6. તો એવી રીતે આ જે સમઘન છે એને ફલક તમને ગણતા આવડવા જોઈએ. ઉપરનું એક, એના નીચેનું એક, આ બાજુનું એક, આ સાઈડનું એક, આગળનું એક અને પાછળનું એક. એટલે આને ફલક શું કહેવાય, ફલક. આપણે ખાલી f યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, f. ફલક એટલે f. તો f કેટલા મળ્યા આપણને, 6 મળ્યા. ત્યાર પછી આગળ જોઈએ ધાર. શું, ધાર, જેને e કહેવાય. શું કહેવાય, e. તો હવે આપણે ધાર ગણવાની છે. ધાર એટલે તમને ખબર છે, અહીંયા જો જેટલી પણ કિનારીઓ દેખાય ને બધી ગણી કાઢવાની. દેખો 1 2 3 4, ના ભાવે તો આમ ગણવાનું. જુઓ 1 2 3 4 5 6 7 8 9, પછી જો આ ડોટ 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 વાળી દિશા છે ને એ પણ ગણવાની. 10 11 અને 12. એટલે આને ટોટલી જે ધાર છે એ ધાર કેટલી છે, 12 છે. કેટલી છે, 12. તો અહીંયા આપણે ધારમાં કેટલી લખી દઈએ, 12 લખી દઈએ. હવે આપણે શું બાકી રહે છે, શિરોબિંદુ. શિરોબિંદુ એટલે ખૂણો. તો ખૂણો ક્યાં પડે, તો જુઓ આ ધાર અહીંયા આવે છે, આ ધાર અહીંયા આવે છે, આ ધાર અહીંયા આવે છે, તો અહીંયા બધી ભેગી થાય છે ને. તો જ્યાં બધી ધારો ભેગી થતી હોય એ ભાગનો ખૂણો કહેવાય, જેને ગણિતની ભાષામાં શિરોબિંદુ કહેવાય. શું કહેવાય, શિરોબિંદુ. અંગ્રેજીમાં એને વર્ટિક્સ કહેવાય, બરોબર. તો અહીંયા આપણે લખી દઈએ શિરોબિંદુ, કૌંસમાં યાદ રાખવાનું v. જો મિત્રો ન સમજાય તો વિડિયોને 2 થી 3 વાર જુઓ એટલે તમને આવડી જશે, કારણ કે આ આવડવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે શિરોબિંદુ એટલે v. હવે કેટલા શિરોબિંદુ છે આપણે ગણી લઈએ. તો જુઓ 1, એવી રીતે આ 2, પછી આ 3, પછી આ 4, પછી અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7 અને અહીંયા જો એક વચ્ચે ભેગું થાય છે 8. તો ટોટલી કેટલા શિરોબિંદુ છે, તો અહીંયા 8 શિરોબિંદુ છે. કેટલા શિરોબિંદુ છે, 8 શિરોબિંદુ છે. હવે આપણે આની સંખ્યા શોધી કાઢી.
હવે એ સંખ્યા ઉપરથી આ સૂત્ર પ્રમાણે મેચ થાય છે કે નથી થતું? બરોબર, આપણે આ જો અહીંયા ફેસિસ આપેલા છે, ફેસિસ અને વર્ટેક્સ નો સરવાળો કરી એમાંથી આપણે ધાર બાદ કરીએ તો જવાબ 2 આવે છે કે નથી આવતો એ આપણે જોઈએ. બરોબર, તો એ આપણે બાજુની અંદર દાખલો છે ત્યાં ઘણી આપણે જગ્યા છે ત્યાં. તો સૌથી પહેલા આપણે યુલર નું સૂત્ર લખી દઈશું. હવે યુલર એ કયું સૂત્ર આપેલું છે એનું સૂત્ર લખી દઈએ. કયું? તો f + v - e બરાબર 2. કયું સૂત્ર આપેલું છે? f + v - e બરાબર 2. આ સૂત્ર તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. બરોબર, હવે જોઈએ આપણે તો f કેટલા છે? તો f બરાબર 6 આપેલા છે, અહીં આપણે 6 લખી દઈશું. ત્યાર પછી અહીંયા v એટલે કે વર્ટેક્સ કેટલા આપેલા છે? 8 આપેલા છે, અને એજીસ કેટલા આપેલા છે? તો 12 આપેલા છે, તો અહીંયા -12 લખી દઈશું. અહીંયા આપણે 2 લખવાની કોઈ જરૂરત છે નહીં. બરોબર, હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. બરોબર, તો હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ. કેટલો થાય છે? 14 થાય છે. હવે 14 છે એમાંથી આપણે 12 કાપીશું, મતલબ 12 માઈનસ કરી દઈશું. તો 14 માંથી 12 જાય તો કેટલા વધે? તો 2 જોઈએ. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે 2. તો જે યુલરે સૂત્ર આપ્યું છે એ પ્રમાણે આ આકાર છે એ બહુફલક છે એમ કહી શકાય. બરાબર, બહુફલક પણ કહી શકાય અને સમઘન પણ કહી શકાય છે. બરોબર, આવા આપણે હવે તમારા બુકની અંદર પણ દાખલા આપેલા છે. અહીંયા હું કેટલાક દાખલાઓ તમને શીખવાડું છું. અમુકની અંદર કેવું હશે કે જો ફલક આપેલા હશે, વર્ટેક્સ આપેલા હશે તો તમારે એની ધાર શોધવાની હશે. અમુકની અંદર એજીસ આપેલી હશે અને શિરોબિંદુ આપેલા હશે, તમારે એની ફેસિસ શોધવાની હશે. તો એ પ્રકારના પણ દાખલા હમણાં આવશે, આપણે હમણાં જોઈએ છીએ. બરોબર, ચાલો મિત્રો હવે પાછું એક બીજું ઉદાહરણ જોઈએ. યુલરનું સૂત્ર નીચેના ઘનાકારો માટે એટલે કે ઘન આકાર માટે તપાસો. હવે મિત્રો અહીંયા તમને એક ચોરસ એક સમઘન આપેલું છે અને સમઘનની ઉપર એક ચોરસ પાયાવાળો પિરામિડ મૂકેલો છે. તો આ રીતનો જે આકાર આપેલો છે એ આકારની અંદર સૌથી પહેલા તો આપણે એના f એટલે કે ફેસિસ કેટલા છે, મતલબ ફલક કેટલા છે, એની ધાર કેટલી છે અને એના શિરોબિંદુ કેટલા છે એ પહેલા આપણે શોધવા પડશે. બરોબર, તો મેં તમને આગળ પણ શીખવાડ્યું કે નહીં પહેલા તો સપાટી શોધતા આવડી જોઈએ. બરોબર, ધારો કે મારી પાસે એક ડાયરી છે, એ ડાયરીની સપાટી શોધતા મને તમને પણ આવડવું જોઈએ. હું તમને શોધીને બતાવું છું. તો જો આ સપાટ જે ભાગ છે એને શું કહેવાય? સપાટી કહેવાય. બરોબર, એક આ ભાગ પણ સપાટી કહેવાય, પછી આને પણ સપાટી કહેવાય, પછી આને પણ શું કહેવાય? સપાટી કહેવાય. બરોબર, તો જોઈએ અહીંયા ઉપરનો ચોરસ પાયાવાળો પિરામિડ છે, ઉપરની 4 સપાટી તો છે ઓલરેડી. તો જુઓ 1 2 3 4 આ 4 સપાટી છે. હવે આ ચોરસ પાયાવાળો પિરામિડ છે એને સમઘનના ઉપર મૂકેલો છે એટલે આપણે વચ્ચેની સપાટી ગણવાની રહેતી નથી. તમને એમ હોય કે સાહેબ વચ્ચેની સપાટી ગણવાની, તો ના, વચ્ચેની નહીં ગણવાની. તો જુઓ ઉપરની 1 2 3 અને 4 સપાટીઓ આવી. ત્યાર પછી વચ્ચેની આપણે ગણવાની નથી. હવે સાઈડમાં જુઓ 4 ઉપરની છે, હવે નીચેની કેટલી છે જોઈએ. તો જુઓ 1 2 પછી 3 અને એની પાછળની 4 અને એક નીચેની ટોટલ કેટલી છે? 5. 5 ને 4 કેટલી થઈ? તો 9 એની ફેસિસ થઈ ગઈ, 9 એની સપાટી થઈ ગઈ. હવે આપણે એની ધાર શોધવાની છે. ધાર તો તમને આવડે ફટાફટ. આ લાઈનો બધી ગણી કાઢવાની. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી આ ડોટ વાળી છે 12, પછી તો 13 14 15 અને 16. તો એની ટોટલી જે ધાર છે એ ધાર કેટલી છે? 16. મતલબ કિનારી તમારે ગણવાની. અને હવે આપણે શિરોબિંદુ ગણવાના છે. તો જુઓ સૌથી ઉપર એક શિરોબિંદુ આવશે, 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5. બરાબર, પછી જુઓ 6 7 8 અને 9. આ શિરોબિંદુ કેટલા છે? ટોટલી 9 છે. હવે આપણે અહીંયા યુલરનું સૂત્ર કીધું છે, તો આપણે યુલરનું સૂત્ર તૈયાર કરી દેવાનું. બરાબર, એક્ઝામમાં તમને અહીંયા લખે નહીં આવે, તમારે જાતે લખવાનું. અહીંયા હવે લખી દઈએ આપણે યુલરનું સૂત્ર f + v - e બરાબર 2. તો હવે આ સૂત્ર પ્રમાણે આપણને જવાબ 2 મળે છે કે નથી મળતો એ આપણે જોવાનું છે. તો
તો આ સૂત્ર પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા આપણે f કેટલા છે તો 9 છે અને v કેટલા છે તો 9 છે. તો આ બંનેની અંદર આપણે શું કરવાનું છે 16 જે છે માઈનસ કરવાના છે, આ બે લખવાના રહેતા નથી. હવે આપણે શું કરવાનું તો 9 + 9 એટલે 18 થાય. 18 માંથી આપણે 16 માઈનસ કરવાના, તો 18 માંથી 16 માઈનસ કરશો એટલે શું જવાબ આવશે 2. તો એ જુઓ 2 છે ને, તો અહીંયા યુલરના સૂત્ર પ્રમાણે જે આ ઘન આકાર છે એ યોગ્ય છે એમ કહી શકાય. બરાબર. ત્યાર પછી બાજુમાં આપણે જોઈએ. બરાબર, બાજુનો આકાર એક દાખલો છે એ પણ આપણે ફટાફટ સમજી લઈએ. હવે શું કહેવા માંગે છે જોઈ લઈએ કે યુલરના સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત સંખ્યા મેળવો. એટલે કે અહીંયા જુઓ ત્રણે ત્રણ વસ્તુ નથી આપેલી તમને. એડવાન્સમાં v એટલે કે એના શિરોબિંદુની સંખ્યા આપેલી છે, કોઈ આકાર છે એના શિરોબિંદુની સંખ્યા 6 છે, એની ધારની સંખ્યા 12 છે, તો એને સપાટી કેટલી હશે તે શોધો. અને એ પણ કોની મદદથી? તો યુલરના સૂત્રની મદદથી આપણે શોધવાની છે. તો બધામાં તમારે ટૂંકમાં શીખવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ કે યુલરનું સૂત્ર. બરોબર, કયું છે એ તમને યાદ છે? કયું છે? તો જો f + v - e = 2. ઓકે, આગળ આપણે લખી દઈએ. હવે માટે કરી અને એના f કેટલા છે? તો f આપેલા નથી, એની જગ્યાએ આપણે f નો f જ લખવાનો છે. ત્યાર પછી પ્લસ એનો વર્ટેક્સ કેટલા આપેલા છે? તો 6 આપેલા છે. ત્યાર પછી એની એજીસ કેટલી આપેલી છે? તો 12 આપેલી છે. હવે જો એક સંખ્યા એ નથી આપેલી ત્યારે આપણે 2 લખવાના રહેશે. તો હવે ઇક્વલ ટુ કહીને આપણે 2 લખવાના. જ્યારે આ ત્રણેયમાંથી એક સંખ્યા ન આપેલી હોય, કાં તો ફલક ન આપેલા હોય, કાં તો શિરોબિંદુ ન આપેલા હોય, કાં તો ધાર ન આપેલી, એટલે ત્રણેયમાંથી ગમે તે વસ્તુ શોધવાની હોય ત્યારે તમારે 2 લખવાના રહેશે. તો હવે તમારે શું કરવાનું છે જુઓ. હવે આ બંનેની બાદબાકી થશે. જો પ્લસ માઈનસ શું થાય? તો માઈનસ થાય. હવે આપણે જોઈએ કે 12 છે, 12 માંથી 6 જાય તો કેટલા વધે? તો 6 વધે કે ના વધે? હવે બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 12 છે. એની આગળ માઈનસ છે એટલે આપણે અહીંયા માઈનસ લખવું પડશે અને અહીંયા લખીશું ઇક્વલ ટુ 2. શું લખીશું? ઇક્વલ ટુ 2. અને હવે આપણે લખવાનું છે કે f બરાબર આ 2 છે, આ -6 પેલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે ને. તો હવે આપણે લખીશું માટે f બરાબર 6 ને 2 કેટલા થાય? 8 થાય. તો જે આકાર છે એની ફેસિસ એટલે કે એના ફલક કેટલા હશે? 8 હશે. હવે યાદ કરો કે જેને 8 ફલક હોય, 6 શિરોબિંદુ હોય અને 12 ધાર હોય તો એ આકારને કયો આકાર કહેવાય? વેરી ગુડ, એને સમઘન કાં તો લંબઘન આકાર કહેવાય. બરોબર. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 10 ની અંદર જેટલી પણ માહિતી મેળવી, હું આશા રાખીશ કે દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. જો મિત્રો તમને આ વિડીયોમાં ન સમજાય તો વિડીયોને પોઝ કરો અને ફરીથી જુઓ, 2-3 વખતે જોઈ લો. તમારા જે બી પ્રકારના પ્રશ્નો હશે બધા વિડીયોમાં સોલ્વ થઈ જશે. આના ખાલી જગ્યાઓ છે એ બધા પ્રશ્નો હું હવે આવતા વિડીયોમાં તમને સમજાવીશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય ભારત.